નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. આ વિડીયો છે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર માટેનો. ઇટ મીન્સ કે અત્યારે જે આપણી એક્ઝામ થઈ રહેલી છે, ઓકે, જેમ કે ઓગસ્ટ 2024 સેશનની એક્ઝામ ચાલે છે, તો અત્યારે જે પેપર્સ થાય છે એમને આપણે વિડીયો બનાવી છીએ, એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે તેમને રેફરન્સ માટે આ પેપર્સ કામ લાગશે. ઓકે, આ વિડીયો બનાવવાનો આપણો પર્પસ છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, ઓગસ્ટ 2024 એક્ઝામ ક્વેશ્ચન પેપર ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન 1818થી લઈને 1960 સુધીનો. ઓકે, એનો સબ્જેક્ટ કોડ છે HISM 308 TYBનો આ પેપર છે. તો આ વિડીયોની અંદર આપણે આ પેપર જોવાના છીએ, જે ઓલરેડી થઈ ગયો છે. ઓકે, ઓગસ્ટ 2024ની અંદર આપણે જે લાસ્ટ 3-4 વિડીયોઝ બનાવ્યા એની અંદર તમને રિક્વેસ્ટ કરેલી છે કે અત્યારે જે તમારી એક્ઝામ ચાલે છે, ઓકે, તો તમારો તમે એક્ઝામ આપવા જાઓ છો, એક્ઝામ પત્યા પછી તમે જ્યારે ઘરે આવો તો જસ્ટ મને ફોટો પાડીને એક મેલ કરી દો. મારી મેલ આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ મેલ આઈડી છે bvp566@gmail.com. આ મેલ આઈડી ઉપર મને મેલ કરી દેજો. એટલે એ જે મારી પાસે પેપર આવશે એનો આપણે ફોટો જે હશે એનો વિડીયો બનાવી દઈશું. એટલે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને પેપરની પેટર્ન સમજવા માટે આ પેપર્સ બધા કામ લાગશે. પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર્સ એમને બધા કામ લાગશે. ઓકે, તમારો જે આ સપોર્ટ રહેશે એ ફ્યુચરમાં જે આ વિદ્યાર્થીઓ આવશે એમને ઘણો સપોર્ટ કે હેલ્પફુલ સાબિત થશે. ઓકે, જો આપણો જ આ પર્પસ છે તો પ્લીઝ આ વસ્તુની સપોર્ટ કરજો. અને તમારી પાસે જે પેપર્સ આવે, તમારું પેપર પત્યા પછી ઘરે જાઓ તો પછી જસ્ટ એનો ફોટો પાડીને મને મેલ કરી દેજો, એટલે આપણે એના ઉપર વિડીયો બનાવી દઈશું. ઓકે, તમને બધાને ખ્યાલ હશે કે અત્યારે ઘણી જે પરીક્ષાઓ છે ગુજરાતમાં ભારે વરસાદના કારણે અમુક પરીક્ષાઓ થોડીક ડેટ એક્સટેન્ડ થઈ છે. મીન્સ કે અમુક ડેટ હતી કે આ તારીખે એક્ઝામ થવાની હતી, પણ હવે ડાયરેક્ટલી સપ્ટેમ્બરમાં એ તારીખની એક્ઝામ સપ્ટેમ્બરમાં થશે. એનું એક નોટિફિકેશન આવેલું યુનિવર્સિટીના વેબસાઇટ પર. એનો વિડીયો આપણે આની પહેલાં બનાવેલો, તો જસ્ટ એ વિડીયોને તમે જોઈ લેજો એટલે તમને આઈડિયા આવી જશે. ઓકે, એમાં જે તારીખો લખેલી છે એ તારીખને ખાસ નોંધ કરી લેજો. ઓકે, એ તારીખની જે એક્ઝામ હશે એ જ એક્સટેન્ડ થઈ છે, બાકીની એક્ઝામ એક્સટેન્ડ નહીં થઈ, એ વસ્તુને ખાસ નોંધ લેજો. ખાલી એ તારીખે જે એક્ઝામ હતી એની જ તારીખ એક્સટેન્ડ થઈ છે, બાકી બીજી એક્ઝામ જે ટાઈમ ટેબલ છે એના પ્રમાણે જ રહેશે. ઓકે, તો હવે જે છે આજનો પેપર છે આપણે એક વખત જોઈ લઈએ. ચાલો, જો મિત્રો તમે અત્યારે ક્વેશ્ચન પેપર જે છે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ટર્મ એન્ડ એક્ઝામિનેશન ઓગસ્ટ 2024 સેશન. કોર્સનું નામ છે TYBNU. કોર્સનો કોડ છે, સબ્જેક્ટનો કોડ છે HISM 308 અને સબ્જેક્ટનું નામ છે ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન 1818થી લઈને 1960 સુધીનો. ડેટ હતી 17 ઓગસ્ટે આ એક્ઝામ લેવાયેલી છે. ટાઈમ તમારો 2:30 લઈને 4:45 સુધીનો. ડ્યુરેશન 2 કલાક ને 15 મિનિટ જેટલો રહેશે. અને એના માર્ક્સ જે રહેશે એ 70 માર્ક્સ જેવા રહેશે. 70 માર્ક્સનો પેપર રહેશે. ઓકે, તમે જોઈ શકો છો મિત્રો. આ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર શા માટે જરૂરી છે, પહેલો પ્રશ્ન તો એ આવે. ઓકે ને, આ પેપર્સ ફ્યુચરના વિદ્યાર્થીઓ માટે કેમ ઉપયોગી થશે? ઓકે ને, જો મિત્રો જ્યારે આપણે કોઈ બી એક્ઝામની તૈયારી કરીએ ને, એ આ જ એક્ઝામની BAOUની એક્ઝામ જ નહીં, કોઈ બી એક્ઝામ હોય, તમે GPSCની વાત કરી લો, UPSCની વાત કરી લો, કોઈ બી રેલવેની એક્ઝામની વાત કરી લો, SSCની એક્ઝામની વાત કરી લો, જ્યારે તમે આ કોઈ એક્ઝામની તૈયારી કરવા બેસો ને તો સૌથી પહેલાં તમને એ આઈડિયા આવે કે પેપર કઈ રીતે, આપણે પ્રિપરેશન કઈ રીતે કરવાનું છે, પેપર કઈ રીતે પૂછાય છે. ઓકે ને, એ પ્રશ્ન પહેલાં આપણા માઇન્ડમાં આવે છે. ઓકે, તો એના માટે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર રેફર કરવા જરૂરી છે કે પ્રશ્ન પ્રીવિયસ યરમાં કઈ રીતે પૂછાયેલા છે, એટલે આપણે તૈયારી એ રીતે કરીએ. ઓકે ને, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર પરથી આપણને માર્ગદર્શન મળે છે કે આપણને તૈયારી કઈ રીતે કરવાની છે. જેમ કે અત્યારે તમે હાલ આ જોઈ લો તો બધા પ્રશ્નો તમને 14 માર્ક્સના દેખાય છે. ઓકે, કોઈ તમને આ ખાલી જગ્યા પૂરો કે ખરા ખોટા એવું કશું નથી પૂછેલું. તો તમને એ આઈડિયા આવશે કે આપણને તૈયારી કઈ રીતે કરવાની છે. તો બધા મોટા સવાલો પહેલાં તૈયાર કરવાના છે. જેમ કે 14 માર્ક્સના સવાલો આવે છે, ટૂંક નોંધ લોકો આવે છે, આમ ખાલી જગ્યા પૂરો કે MCQ ટાઈપનો ક્વેશ્ચન્સ નથી. તો તમારું ફોકસ ક્યાં જશે? તો કે મોટા પ્રશ્નો તૈયાર કરવામાં. MCQ ને એમાં ખાલી વન ટાઈમ તમે જોઈ લેશો, બાકી બધું તમે સારી રીતે કઈ રીતે તૈયારી કરશો જે પ્રીવિયસ યરમાં પૂછાયેલ છે એ રીતનું સિમ્પલ ફંડા છે. ઓકે, પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરથી તમને પેપરનો પેટર્નનો અંદાજ આવશે, એ કઈ રીતે પેટર્ન પૂછાય છે. એટલે તૈયારી તમે એ રીતે કરશો ને તો સારા માર્ક્સથી તમે પાસ થશો. ઓકે, ઓછા ટાઈમમાં સારી રીતે તમારી તૈયારી થઈ જશે. ઓકે, તો પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર તમે રેફર કરજો એટલે તમને જરૂરથી ફાયદો થશે. તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતનો ઇતિહાસ HISM 308 આ સબ્જેક્ટનો કોડ છે. ગુજરાતનો ઇતિહાસ ઈસવીસન 1818થી લઈને 1960 સુધીનો આ પેપર છે. આપણે જસ્ટ જોઈ લઈએ. આમાં બી તમને પેપરની પેટર્ન લાસ્ટ 3 જે આપણે પેપર્સના વિડીયો બનાવ્યા 3 થી 4 એના જેવી જ તમને દેખાય છે. બધા જે છે પ્રશ્નો 1 થી 4 લઈને બધા તમારે 14 માર્ક્સના છે. ઓકે, અને દરેકની ઓરમાં 1 છે, એટલે કે બેમાંથી કોઈ બી એક ગમે તે એક તમારે ચોઈસ કરીને લખવાનું છે.
ઓકે, અને 5મો પ્રશ્ન એ ટૂંક નોંધ લખો છો. એમાં તમને 5 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી તમારે ગમે તે 2 સિલેક્ટ કરવાની છે, નહીં લખવાની છે. એટલે એક ટૂંક નોંધ તમારી 7 માર્કની થશે, બીજી ટૂંક નોંધ 7 માર્કની. એવો ટૂંક નોંધ લોકો 14 માર્કનો પ્રશ્ન થઈ જશે. ઓકે, તમને જો આ પ્રશ્નપત્ર છે વ્યવસ્થિત ના દેખાતો હોય તો એની ક્વોલિટી જે છે, વિડીયોની ક્વોલિટી HD મોડમાં કરી જો તમને સારી રીતે દેખાશે. તો બી ના દેખાતો હોય તો જસ્ટ હું 1 મિનિટમાં બધા પ્રશ્નો રીડ કરી જાઉં છું, એટલે તમને આઈડિયા આવશે. તમે ખાલી નોંધ કરી લેજો જો વ્યવસ્થિત પેપર ના દેખાતો હોય. પ્રશ્ન નંબર 1 છે, તત્કાલીન સમયનો ઇતિહાસ જાણવા માટે સાહિત્યિક સાધનોની વિગતે ચર્ચા કરો. એની અથવામાં છે ઈસવીસન 1857ના વિપ્લવમાં ગુજરાતના યોગદાન ચર્ચો. ઓકે, આ બંને પ્રશ્ન એકબીજાને ઓર છે, અને આ પ્રશ્ન છે 14 માર્કનો. ક્વેશ્ચન નંબર 2, ઈસવીસન 1818થી લઈને 1914 સુધીની ગુજરાતની સમયકાલીન રિયાસતો સમજાવો. એની અથવામાં છે ગુજરાતનો આઝાદી પછીનો રાજકીય ઇતિહાસ અને તેના પ્રશ્નોની વિગતે ચર્ચા કરો. આ બંને પ્રશ્ન એકબીજાને ઓર છે, 14 માર્કના સવાલ છે. પ્રશ્ન નંબર 3 છે, ઈસવીસન 1857થી લઈને 1920 દરમિયાન ગુજરાતમાં થયેલા સ્વતંત્ર આંદોલનોની ચર્ચા કરો. એની અથવામાં છે સૌરાષ્ટ્રનું સ્વતંત્ર રાજ્ય તરીકેની કામગીરી અને તેની આર્થિક સ્થિતિમાં ચર્ચા કરો. આ બંને એકબીજાને ઓર છે, 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 4 છે, મહાગુજરાત આંદોલનની વિવિધ ઘટનાઓ અને તેના નેતાઓની વિગતે ચર્ચા કરો. એની અથવામાં છે આધુનિક ગુજરાતના ઘડવૈયા તરીકે સયાજીરાવ ગાયકવાડનું પ્રદાન આલેખો. ઓકે, આ બંને પ્રશ્નો એકબીજાની ઓર છે, 14 માર્કનો સવાલ છે. પ્રશ્ન નંબર 5 છે, ટૂંક નોંધ લખો. એમાં 5 ટૂંક નોંધ આપેલી છે, એમાંથી ગમે તે 2 સિલેક્ટ કરવાની છે. 5 હું જસ્ટ નામ તમને સમજાવી દઉં છું. પહેલી ટૂંક નોંધ છે, તાજનું વહીવટતંત્ર સમજાવો, 1818થી લઈને 1914 સુધીનું. બીજી ટૂંક નોંધ છે, ગુજરાતના સ્થાનિક સત્યાગ્રહો. ત્રીજી ટૂંક નોંધ છે, સરદાર વલ્લભભાઈ પટેલ. ચોથી ટૂંક નોંધ છે, તત્કાલીન સમયની ચિત્રકલા. 5મી ટૂંક નોંધ છે, તત્કાલીન સમયનું ધાર્મિક સ્થાપત્ય. ઓકે, તો આ 5 ટૂંક નોંધ આપેલી છે, એમાં તમારે ગમે તે 2 સિલેક્ટ કરવાની છે. એટલે 14 માર્ક્સના 5 સવાલ થાય છે, એટલે 70 માર્કનું આખું પેપર તમારું થાય છે. ઓકે, તો મિત્રો આ જે પ્રશ્નપત્ર છે તમને આપણા ચેનલની પ્લેલિસ્ટ BAOU પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપરની અંદર મળી જશે, કે ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ છે એમને કામ જરૂરથી લાગશે. તો હમણાં બી તમને હું રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે અત્યારે એક્ઝામ આપતા હો તો પ્લીઝ તમારું એક્ઝામ પત્યા પછી તમે ઘરે આવો તો શાંતિથી ફોટો પાડીને એનો મને મેલ કરી દેજો. મારી મેલ આઈડી જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ રીતના તમે જે મોકલશો એનાથી ફ્યુચરમાં આવનારા વિદ્યાર્થીઓને બહુ સપોર્ટ થશે. ઓકે, જ્યારે હું જાતે BAOUની અંદર ભણતો હતો ત્યારે હું જાતે પ્રશ્નપત્ર શોધતો હતો. અમુક પ્રશ્નપત્ર મળતા હતા, અમુક નહીં મળતા હતા. ઓકે ને, તો આનાથી શું થશે, મને એકચ્યુઅલમાં આ વસ્તુનો અંદાજ આવ્યો કે આપણને પ્રશ્નપત્રના વિડીયોઝ બનાવવા જોઈએ જે ફ્યુચરમાં વિદ્યાર્થીઓને હેલ્પ કરશે. ઓકે, તો જસ્ટ આ એક આપણો ઇનિશિયેટિવ છે જેને તમે સપોર્ટ કરજો, એટલે ફ્યુચરમાં ઘણા વિદ્યાર્થીઓને હેલ્પ થશે. ઓકે, બીજું કે આપણે જેમ યુટ્યુબ ચેનલ છે એ રીતનું એક વોટ્સઅપ ચેનલ બી છે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો વોટ્સઅપ ચેનલને બી ફોલો કરી શકો છો. ત્યાં પણ આ રીતની બી જે બી અપડેટ્સ આપણે મૂકીએ છીએ. ઓકે, તો મિત્રો અત્યારે જે છે વરસાદનો સમય ચાલે છે, તો સમયસર યુનિવર્સિટીની વેબસાઇટ ખાસ ચેક કરતા રહેજો. કંઈક વધારે વરસાદની આગાહી હોય કે પછી વધારે વરસાદ થયો હોય તો યુનિવર્સિટી શું કરે છે, એક્ઝામની ડેટ ચેન્જ કરી દે છે, અને એ વસ્તુ જે ચેન્જ કરે છે એ યુનિવર્સિટીના પોર્ટલ પર અપડેટ કરી દે છે. ઓકે, તો આ વસ્તુ ખાસ નોંધ કરી લેજો કે યુનિવર્સિટીની વેબસાઇટ અત્યારે ચેક કરતા રહ્યું કે એક્ઝામની ડેટ ચેન્જ તો નહીં ને. ઓકે ને, આ વસ્તુ જસ્ટ એન્શ્યોર કરવા માટે તમે એક વખત યુનિવર્સિટીની વેબસાઇટ દિવસમાં એક વખત તમારે જોઈ લેવાની, કારણ કે અત્યારે ઘણા બધા જિલ્લાઓમાં વરસાદ વધારે ચાલે છે. ઓકે, તો આ વસ્તુ યુનિવર્સિટીની વેબસાઇટ ચેક કરતા રહો એટલે તમે અપડેટેડ રહેશો. તો ચાલો મિત્રો, થેન્ક યુ. આ બધા તમારા જે ફ્રેન્ડ્સ હોય એમના સાથે જરૂરથી આ વિડીયોને શેર કરી દેજો, એટલે બધાને આઈડિયા આવી જાય કે આ જે પેપર્સ છે આપણા, તેમને પેપરનો પેટર્નનો આઈડિયા આવી જાય. ઓકે, અને ફ્યુચરમાં જે બી વિદ્યાર્થીઓ આવશે એમને રેફરન્સ માટે આ કામ લાગશે. ચલો, થેન્ક યુ.